આજે આપણે લોકો વાત કરશું ક્લાસ 12 એનસીઆરટી ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર ઓહમ્સ લોની. એ પહેલા હું તમને અમુક ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે તમને લોકોને કાંઈ પણ ડાઉટ હોય તો તમારા લોકોએ ખાસ કમેન્ટમાં અથવા તો કોલ અથવા તો વોટ્સઅપ કરવાનો છે. કોઈ પણ જાતનો તમારે આળસ નથી કરવાનો. બીજી વાત, કાંઈ પણ ડાઉટ ના હોય તો તમે લોકો એમને એમ કોલ કરી શકો છો, જેમ તમે તમારા ફ્રેન્ડ્સને કહો છો ને. રેડી? બીકોઝ ઘણા સ્ટુડન્ટ્સ અત્યારે આ કોરોનાના જે ડ્યુરેશન છે એમાં ડિપ્રેશનમાં હશે. તો તમારા લોકોએ કાંઈ પણ બીજો કાંઈ ક્વેરી હોય તો પણ તમે લોકો કોલ કરી શકો છો. એન્ડ ક્યારે પણ તમે વિડીયો જોવો તે પહેલાં તમારે લાસ્ટ વિડીયોઝનું એક બેઝિક ખાસ તમારા ફેસબુકમાંથી ફટાફટ એકવાર રિવિઝન કરી લેવાનું, પછી તમારે બેસવાનું. એટલે શું છે કે તમને વધારે ઇઝી પડશે. રેડી? હવે આપણે લોકોએ લાસ્ટ બે વિડીયોની અંદર વાત કરી હતી, થોડું રિવાઇઝ કરતા હોઉં. આપણે લોકોએ ફર્સ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી ઇલેક્ટ્રિક કરંટની, જેનું ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. અને એ ઇક્વેશનમાંથી મેં તમને એરલેસમાંથી અથવા તો બીજા ઘણા એમસીક્યુઝમાં કામ આવે એના માટે ઘણા બધા બીજા ડેરિવેશન બતાવ્યા હતા, જે તમને બેઠે બેઠા કામ આવશે અને તમારી જે ટાઈમ છે એ વેસ્ટ નહીં થાય. રાઈટ? એ બધું ફાઇન કરવામાં. સેકન્ડ લેક્ચરમાં આપણે લોકોએ વાત કરી હતી ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી, જેમાં મેં તમને શોર્ટકટ આપી હતી GR, એટલે કે J ઇઝ ઇક્વલ ટુ I બાય A, મીન્સ ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી J ઇઝ ઇક્વલ ટુ કરંટ અપોન ક્રોસ સેક્શન એરિયા. એની અંદર પણ મેં તમને ઘણી બધી એક્સ્ટ્રા વાત કરી હતી. આ બધી વસ્તુ ખાસ તમે લોકો નોટ ડાઉન કરી લેજો, બીકોઝ તમારી એનસીઆરટી બુકમાં ઘણા બધા કન્સેપ્ટ ઓછા આપેલા છે. જેમ કે ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી તમારી એનસીઆરટી બુકમાં જસ્ટ બેઝ લાઈન આપેલી છે, તો પણ આપણે આખો લેક્ચર ઘણું બધું એમાં ડિટેલમાં જોયું હતું. રાઈટ? તો સેમ 15 થી 20 મિનિટનો વિડીયો તમારે કોઈ પણ જાતના આળસ વગર કમ્પ્લીટ જોવાનો છે. પછી કાંઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમારે કોલ કરવાનો છે, બીકોઝ આ 15-20 મિનિટમાં આમ તમે જોવા જાઓ તો તમારું 1 થી 1.5 કલાકનું કામ થઈ જશે. બીકોઝ અહીંયા આપણે લોકો આ તમારી બુકમાં આપ્યા છે એના સિવાયના પેરેલેસના અને બીજા અધર ટોપિક્સ પણ આપણે અહીંયા કવર કરતા હોય. તો એક સાથે એક ટોપિક તમે વિડીયો જોશો તો આ ટોપિકને રિલેટેડ બધી જ વસ્તુ જીને લગતી છે એ બધી તમને એક સાથે આવડી જશે. પછી તમારે બીજું કંઈ રિસર્ચ કે સર્ચ કરવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ બુકમાંથી એમસીક્યુ સોલ્વ કરવા માંડવાના છે. રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર નંબર 3. રેડી? ઓહ્મ્સ લો. સો વી વિલ સ્ટાર્ટ ધીસ લો ફ્રોમ ઈટ સ્ટેટમેન્ટ. Right? So before starting this statement, you must know about that Ohm's law is applicable for electric devices. Ohm's law is applicable for electric devices. And which type of electric devices? You know, in our room or in our home, you can see all electric appliances, right? Tube light, lamp, fuse, all types of wires, right? So that means this law is almost applied in the metal, or you can say the conductors. Ready? So you have to remember that Ohm's law is applicable for electric devices, or you can say ohmic devices, right? Now we will start from statement. So at constant temperature, ખાસ ધ્યાન રાખજો, અહીંયા constant temperature લખવું કમ્પલસરી છે, બીકોઝ ટેમ્પરેચર ચેન્જ થશે તો રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જશે, અને રેઝિસ્ટન્સ ચેન્જ થશે તો કરંટ વોલ્ટેજ બધું ચેન્જ થઈ જશે. અને ભાઈ ટેમ્પરેચર ચેન્જ થવાથી રેઝિસ્ટન્સ શું કામ ચેન્જ થશે? રાઈટ? તે તમારે આગળના લેક્ચરની અંદર આખી થિયરી મસ્ત રીતે આવવાની જ છે. રેડી? So again we will repeat, at constant temperature, the current passing through any wire is directly proportional to potential difference across it. Means કે ભાઈ તમે આને જેટલું પોટેન્શિયલ ડિફરન્સ આપશો, મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી, રાઈટ? એટલું સુધા આની અંદર ચેપ્ટર 1 મુજબ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. જેટલું વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમાં પ્રોડ્યુસ થાય એટલું એને શું લાગે? ઇલેક્ટ્રિક ફોર્સ લાગે. જેટલો વધારે ઇલેક્ટ્રિક ફોર્સ લાગે તો થાય શું કે વધારે ને વધારે ઇલેક્ટ્રોન શું થાય? એની જે લાસ્ટ ઓર્બિટ છે એમાંથી મૂવ થશે, ફ્રી થશે. અને તમને પણ ખબર છે ભાઈ કે જેમ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે હોય એમ આપણને કરંટ કેવો મળશે? વધારે મળશે. ધેટ મીન્સ શોર્ટમાં તમારે કેવું હોય? આટલું જ કહેવાનું કે કરંટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ, ઓર યુ કેન સે પોટેન્શિયલ ડિફરન્સ. કે ભાઈ તમે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરશો તો સામે શું થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પણ ઇન્ક્રીઝ થશે, એટલે કે કરંટ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. ધેટ મીન્સ યુ કેન રાઇટ હિયર I is proportional to V. Ready? You can write here I is proportional to V. Now we will draw its one basic figure. You can see here. Here we will take one conductor and we will connect this conductor with battery. Ready? And from this battery we will apply voltage V. Now keep in mind that now if you want to measure voltage and current, then obvious thing is you have to connect one voltmeter. You have to connect one voltmeter across the wire, or you can say parallel to the wire, right? And to measure electric current,
electric current, you have to connect ammeter. You have to connect ammeter in series with this wire. Then you will be able to measure current and voltage across the wire. Ready? With the help of voltmeter and ammeter. અહીંયા આપણે એકદમ પ્રેક્ટિકલ થિયરીની વાત કરી હતી. આ બધી ફિગર તમારી બુકમાં નહીં આપેલી હોય, આપણે પ્રેક્ટિકલી પણ સમજવાનું છે કે ભાઈ ડીપની અંદર કે ભાઈ ખરેખર ઓહ્મ્સ લો ક્યાંથી આવ્યો હતો, તેને આ વિચાર ક્યાંથી આવ્યો હતો, તો એને કઈ રીતે આ ઇક્વેશન ફાઇન્ડ કર્યું. રેડી? હવે એને શું કર્યું ભાઈ? સિમ્પલ અહીંયાથી વોલ્ટેજ બેટરીમાંથી ઇન્ક્રીઝ કરતો કે તેણે એમીટરની અંદર જોયું કે ભાઈ એના પ્રોપોર્શનલમાં જ કરંટ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. એના ઉપર જેને રિલેશન આપ્યો I ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V. રેડી? હવે એનો ગ્રાફ અને ઇક્વેશન આગળ કઈ રીતે કામ કરે છે હું તમને પ્રેક્ટિકલી બતાવું છું, તો ખાસ ધ્યાન આપજો. હિયર વી વિલ ડ્રો વન ચાર્ટ ઓફ વોલ્ટેજ, રેડી, કરંટ. Now, first of all, he applied 5 volt. Keep in mind, first of all, he applied 5 volt with the help of battery. Then, he measured the current in ammeter, right? And suppose he found the current 1 ampere. Then he found the current 1 ampere. Then, he connect the battery of 10 volt, right? And then he gets the current in ammeter 2 ampere. Then he applied 15 volt. Then he get the current 3 ampere, right? Same 20 volt, and here 4 ampere, 25 volt, and here 5 ampere. Now, હવે તમારે આ બે વચ્ચે રિલેશન ફાઇન્ડ કરી મને સમજાવવાનું છે કે ભાઈ આ બે વચ્ચે શું રિલેશન છે જોવો જોઈએ. તો તમે લોકો અહીંયા V upon I કરશો તો તમે ચેક કરો, તમને એવરી ટાઈમ આ બધી વેલ્યુઝ કેવી મળશે? ભાઈ કોન્સ્ટન્ટ મળશે. ચેક કરો 5/1. રેડી? 5/1 you will get 5. તો આ વેલ્યુ કેવી થશે? Constant. Here you will divide 10/2. You will get 5. Right? 15/3. You will get 5. Here 20/4. Again you will get 5. And last 25/5. Again you will get 5. હવે કાંઈ આખી વસ્તુ સમજાય છે કે આ શું જોવો જોઈએ? એવરી ટાઈમ એને શું કર્યું ભાઈ? વોલ્ટેજ અને કરંટ. રેડી? વોલ્ટેજ અને કરંટનો જ્યારે એને રેશિયો લીધો ત્યારે એને એવરી ટાઈમ બધી વેલ્યુઝ કેવી મળી? કોન્સ્ટન્ટ મળી. પછી એને ડિસિઝન આપ્યું ભાઈ, કે ભાઈ કરંટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ. રેડી? હવે ઓબ્વિયસ વાત છે ભાઈ કે ફિઝિક્સમાં આપણે જ્યારે પણ પ્રોપોર્શનલની સાઇન રિમૂવ કરી તો તમારે કોન્સ્ટન્ટ એપ્લાય કરવો પડે. તો ખાસ ધ્યાન રાખજો. I will jump into the denominator. Then you will get V upon I. Right? અને એને ચેક કર્યું કે ભાઈ V upon I રિલેશન તો ઓલવેઝ કેવો મળે છે? એને કોન્સ્ટન્ટ મળે છે. રેડી? કોન્સ્ટન્ટ. અને આ કોન્સ્ટન્ટને કંઈક નામ તો આપવું પડે ને, એટલે એને શું નામ આપ્યું ભાઈ? એને R. અને જેને આપણે કહીએ રેઝિસ્ટન્સ. રેડી? તો V/I is equal to R. એટલે ખાસ ધ્યાન રાખજો. R શું હશે? કોન્સ્ટન્ટ. બટ કન્ડિશન ઇઝ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ટેમ્પરેચર ચેન્જ કરશો તો આ લો એપ્લાય નહીં થાય. ઓકે. નાઉ I will go to the other side. Then you will get V is equal to IR. That equation you had already studied in your standard 10. V is equal to IR, most type equation for electric all devices. Okay, so you will get V is equal to IR. Now, for unit of R, we will make subject R. So you will get V upon I. Ready? So you can see here the unit of resistance will be volt per ampere. Or from Ohm's name, he put the unit as ohm of resistance. So the resistance of the unit is volt per ampere, or you can apply ohm, or you can put sign of ohm, that is called omega. Ready? Now, interesting thing, both must R is equal to V/I. Ready? હવે હું તમને સમજાવ્યું કે ભાઈ 1 ઓહમ કોને કહેવાય? 1 ઓહમ રેઝિસ્ટન્સ હોય એ કોને કહેવાય? આપણે ચેક કરી. રાઈટ? If you apply, here you can see, if you apply 1 volt in any wire, and if you got 1 ampere current in that wire, that means 1/1 is equal to 1. That means the resistance of that wire will be 1 ohm. આના કરતા તમે ઉલટું કરી શકો છો કે ભાઈ કોઈ 1 ઓહમ નો વાયર હોય એમાં તમે 1 વોલ્ટ એપ્લાય કરો તો એ વાયરમાંથી 1 એમ્પિયર કરંટ પાસ થાય. રેડી? એન્ડ થર્ડ થિંગ તમે લઈ શકો છો કે ભાઈ કોઈ 1 ઓહમના વાયરમાંથી તમારે લોકોએ 1 એમ્પિયરનો કરંટ પ્રોડ્યુસ કરવો હોય, ધેટ મીન્સ તમારે એને 1 વોલ્ટ આપવો પડે. તો આ થઈ ગઈ ડેફિનેશન 1 ઓહમની. 1 ઓહમ એટલે બહુ જ નાની વેલ્યુ થશે. રેડી? નાઉ વી વિલ મૂવ
towards our graph, right? Here we will draw the graph of I versus V. ભાઈ અહીંયા ગ્રાફ તમને લિનિયર મળશે તો તમારી બુકમાં આપ્યું નહીં કે why the graph is linear. તો આપણે અહીંયા પ્રેક્ટિકલી વાત કરવાના છે. જો અહીંયા જે ચાર્ટ બનાવેલો છે એ તમને ખાસ કામ આવશે. Now we will put all the values of voltage in x axis and all the values of current on y axis. Right? 5, 10, 15, 20, 25. So we will put here 5, 10, 15, 20, 25 volt. Ready? And on the other side you will get the current 1, 2, 3, 4 and 5 ampere. Ready? 1, 2, 3, 4 ampere and 5 ampere. Now you have to denote all the points. Ready? 5 versus 1, 10 versus 2. So 5 against 1, you will get 1 point like that. Then 10 volt, you will get 2 ampere. Then 15. Then 20 against 4. And 25 against 25. હવે તમે બધા પોઈન્ટને કનેક્ટ કરશો. રેડી? તમે જોઈ શકો છો કે તમને જે ભાઈ ગ્રાફ મળશે એ કેવો હશે? linear. That means Ohm's law નો જે ગ્રાફ આવશે always કેવો હશે? linear. Means this all the devices which will follow the Ohm's law, right? Their graph will be always linear. And this device is called ohmic devices. Ready? જેટલી devices ના ગ્રાફ ભાઈ તમને linear મળે એટલે કે જેનો રિલેશન I proportional to V મળે એ બધી devices ને શું કહેશો તમે? ohmic devices. હવે આપણે આગળ વાત કરી. Suppose we get here one angle theta. તો હવે તમે યાદ કરો 11 માં આપણે લોકો સ્લોપ ફાઇન્ડ કરતા. તો ચલો ના યાદ હોય તો કાંઈ વાંધો નહીં, તમે રિવાઇઝ કરશો. સ્લોપનું ઇક્વેશન શું થશે? y tan theta. રાઈટ? ધેટ મીન્સ y કમ્પોનન્ટ અપોન x કમ્પોનન્ટ. ચલો ભાઈ y કમ્પોનન્ટ અહીંયા શું છે ધ્યાન આપજો. આ બધા તમારા MCQ બનશે. I and x component means શું થશે? v. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ. v by I is equal to r, but here it is not v by I. Here you can see it is I by v. That means you will get 1 upon r. Ready? You will get 1 upon r. તો ખાસ ધ્યાન રાખજો, જો તમને પૂછવામાં આવે I against v નો જે ગ્રાફ છે એનો સ્લોપ શું થશે? Your answer will be 1 upon r. And 1 upon r means it is reciprocal of resistance. It is reciprocal of resistance. That means you will get here one new quantity that is called conductance, and its symbol we will give G. ધ્યાન રાખજો ભાઈ, રેઝિસ્ટન્સ નું તમે રેસિપ્રોકલ લેશો તો તમને મળશે કંડક્ટન્સ, એનો સિમ્બોલ તમે આપશો G. હું તમને એકદમ બેઝિક એક્ઝામ્પલમાં શીખવું છું ભાઈ કે જે વાયરનો રેઝિસ્ટન્સ એકદમ લો હશે તો ઓબ્વિયસ વાત છે કે એની અંદર કંડક્ટન્સ કેવું હશે? વધારે હશે. જે વાયરનો રેઝિસ્ટન્સ એકદમ હાઈ હશે તો ઓબ્વિયસ વાત એની અંદર કંડક્ટન્સ કેવું હશે? ઓછું હશે. સેકન્ડ એક્ઝામ્પલ, એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે રસ્તામાં તમે જાઓ છો તો જ્યાં સ્પીડ બ્રેકર છે તેને આપણે શું કહી શકીએ ભાઈ? રેઝિસ્ટન્સ. રેડી? અને જ્યાં સ્પીડ બ્રેકર નથી, એકદમ સ્ટ્રેટ રોડ છે તો એને આપણે શું કહી શકીએ ભાઈ? કંડક્ટન્સ. કે ભાઈ જ્યાં સ્પીડ બ્રેકર આવશે ત્યાં તમે શું કરશો? બ્રેક મારશો. ધેટ ઇઝ રેઝિસ્ટન્સ ફોર યુ. એન્ડ સ્પીડ બ્રેકર પછી તમે લોકો શું કરશો? એકદમ સ્લોલી અને તમે શું કરશો ભાઈ? એકદમ ફ્લોથી આગળ વધશો. ધેટ મીન્સ ઇટ ઇઝ કંડક્ટન્સ. રેડી? અને એને આપણે કહીશું G. મીન્સ કંડક્ટન્સ ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ. તો ભાઈ હવે તમને G એટલે કે કંડક્ટન્સ નો યુનિટ પૂછવામાં આવે તો ખાસ ધ્યાન રાખજો, નેક્સ્ટ લેક્ચરમાં તમને કામ આવશે. ધેટ વિલ બી 1 upon ohm. 1 upon ohm. So it will be ohm inverse. You can apply inverse sign. ભાઈ તમે ઊંધી સાઇન એપ્લાય કરી શકો છો. આને પણ શું કહેવાશે? ઓહમ નો સિમ્બોલ. You can also take મોહો. રાઈટ? ઓહમ નું ઊંધું. ઓહમ નો સ્પેલિંગ તમે ચેક કરો. OHM. આને તમે રિવર્સ કરશો કે શું મળશે? મોહો. આ બધા યુનિટ કોના છે ભાઈ? કંડક્ટન્સ ના. અને જે લાસ્ટ યુનિટ છે ભાઈ સાયમન. રાઈટ? સાયમન ક્યાં છે એ તો તમને એનું રીઝન આપું છું, કઈ ગોખવાનું નથી. ઓહમ નું ફૂલ ફોર્મ એટલે કે સોરી ફૂલ નામ છે જ્યોર્જ ઓહમ. રેડી? જ્યોર્જ સાયમન ઓહમ. તો જ્યોર્જ સાયમન ઓહમ ની અંદર એક સાયમન વર્ડ આવે છે, એના ઉપરથી એને કંડક્ટન્સ નો યુનિટ આપેલો છે સાયમન. રેડી? હવે નેક્સ્ટ આપણે વાત કરી તો ખાસ ધ્યાન રાખજો ભાઈ. if you are asked the slope of V versus I, ભાઈ જો આ ચેન્જ થઈ ગયું ગ્રાફ V versus I એટલે કે V against I નો ગ્રાફ હોય તો આપણે તો લીગલ ચાલવાનું છે. તમને જે સમજાણું હોય એ પ્રમાણે જ કે ભાઈ સ્લોપ tan theta is equal to શું થશે? y component upon x component. ભાઈ y કોણ થશે આ વખતે? V. રેડી? upon x component means I. you will get r. રેડી? આ બે સ્લોપમાં ખાસ ધ્યાન રાખજો, બધું તમારી બુકમાં નહીં હોય. અને લાસ્ટ આપણે વાત કરી હજી પણ એક સ્લોપની.
Okay, here we will take V and here we will take I. અહીંયા આપણે બે ગ્રાફ ડ્રો કરશું. Suppose this graph is at temperature T1 and the second graph is at temperature T2. Ready? હવે ખાજાના જો સપોઝ T1 ગ્રાફ છે એનો એંગલ થશે θ1 અને સેકન્ડ ગ્રાફ છે ભાઈ એનો એંગલ થશે θ2. તો હવે તમારે જ આન્સર આપવાનો છે કે ભાઈ આમાંથી કયો સ્લોપ વધારે થશે. તો જ્યાંના જો ભાઈ આ જે T1 વાળો ગ્રાફ છે એનો સ્લોપ વધારે થશે. ધેટ મીન્સ tan θ1 is greater than tan θ2. હવે તમે ચેક કરો છો ભાઈ V અગેન્સ્ટ I છે એનો સ્લોપ શું થશે R. તો આ તમને પૂછવામાં આવે કે હવે આ ગ્રાફમાં કયા ગ્રાફનો રેઝિસ્ટન્સ વધારે છે તો શું આન્સર આવશે tan θ1 is equal to R1 and tan θ2 is equal to R2. Then you will get R1 is greater than R2. Ready? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.